મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 અને 2 જોયું હતું। આજે આપણે સેક્શન બીમાં ચેપ્ટર નંબર 3 પર આગળ જઈએ, જેમાં નંબર 1 ક્વેશ્ચન આપણને આપેલો છે કે નીચેની આકૃતિ જોઈ આપેલા પ્રશ્નોના જવાબ આપો। આપણને કોઈ એક આવી આકૃતિ આપેલી છે અને એના ઉપરથી છે આપણે અહીંયા પ્રશ્નનો જવાબ કંઈ તમને 6-7 જેવા આપેલા છે એ જોવાના છે। તો સૌથી પહેલો જવાબ કે બિંદુ એફના યામ જણાવો। હવે બિંદુ એફ છે ક્યાં આપેલા જોઈએ આપણે આકૃતિમાં, તો આપણી અહીંયા આકૃતિ દેખાય છે જ્યાં બિંદુ એફ આપણને આ જગ્યાએ જોવા મળે છે, આ પોઈન્ટે। તો બિંદુ એફ છે અહીંયા વાય અક્ષ ઉપર છે એટલે એનો એક્સ યામ શું થશે, 0 થશે, અને વાય યામ શું થશે એનો -4। તો બિંદુ એફના યામ શું આવશે, 0 અને -4। એવી જ રીતે નીચે બીજું આપણું નંબર 2 કે બિંદુ ઓના યામ જણાવો। હવે આકૃતિમાં બિંદુ ઓ કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે અહીંયા, બિંદુ ઓ એ આપણું વચ્ચોવચ્ચ છે અને આને ઉગમ બિંદુ કહેવાય, અને ઉગમ બિંદુના યામ હંમેશા શું આવે આપણા 0 0 આવે, એટલે બિંદુ ઓના યામ શું આવે 0 0। હવે શું કહેવા માંગે છે નંબર 3માં, જો કે વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો। વાય અક્ષથી 3 મીટર અંતરે આવેલા હોય, વાય અક્ષ ક્યાં છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ વચ્ચેનો છે એ આપણો કયો કહેવામાં આવે છે, વાય અક્ષ કહેવામાં આવે, અને આ કયો છે આપણો એક્સ અક્ષ કહેવામાં આવે। તો વાય અક્ષથી આપણા 3 એકમ અંતર લંબ અંતરે આવે, વાય અક્ષથી 3 એકમ જુઓ તો અહીંયા આ વાય અક્ષની 3 એકમ 1 2 3, તો એમાં કયું છે પહેલાં તો જે છે, પછી બીજું પણ જુઓ અહીંયા આ બાજુ જોઈએ કોઈ છે 1 2 3, હા છે ને, અહીંયા કયું છે આપણું કે છે, કે પણ છે અને આઈ પણ છે। તો એવી રીતે 3 બિંદુઓ છે, જે કે અને આઈ। તો એના યામ જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ જેના યામ। તો જેના યામ શું છે આપણા જોડે અહીંયા, જેના યામ થશે આપણા જોડે એક્સ કયો છે તો આ 3 છે, અને વાય કયો છે તો 5, તો 3 અને 5 થશે જેના યામ। એવી જ રીતે કેના યામ શું થશે તમારા, કેના યામ થશે તમારા એક્સનો -3 અને વાયનો આવે 3। તમને ખબર જ છે કે હંમેશા યામ એક્સ વાયમાં લખાય છે, અને આના શું આવશે -3 અને -5। તો લખી દઈએ અહીંયા કે જે 3 5, બીજો છે કે -3 3, અને બીજો છે આઈ -3 અને -5। મતલબ કે 3 વાય અક્ષથી 3 એકમ લંબ અંતર અને વાય અક્ષથી 3 એકમ દૂર આવેલા હોય એ બિંદુના યામ લખવાના હતા, અને હંમેશા એક્સ અક્ષની ઉપર જ હશે। હવે નંબર છે એ 4 જુઓ કે આપણને કીધું છે એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો। હવે એક્સ અક્ષથી 3 એકમ અંતરે આવેલા છે, તો જોઈ લઈએ અહીંયા એક્સ અક્ષથી કયા એકમ 3 એકમ અંતરે આવેલા છે। સૌથી પહેલાં અહીંયા જો આપણો આ એક્સ અક્ષ છે એનાથી 3 એકમ દૂર, એટલે એ વાય ઉપર જવાનું, આમ 3 ઉપર અને અહીં 3 જોઈએ કોણ છે 1 2 3, આ 3 ઉપર કયો છે અહીંયા 3 એકમ દૂર કે છે, અને નીચે જોઈએ તો છે કોઈ 1 2 અને 3, અહીંયા છે ને કોઈ, અહીંયા કયો છે આપણો આ એચ છે। તો મતલબ કે એક્સ અક્ષથી 3 એકમ અંતરે આવેલા છે કે છે, અને બીજો કયો છે એચ છે। હવે કેના યામ લખો તો શું આવે ખબર જ છે તમને કે એક્સનો -3 અને આનો 3, તો 3 અને -3, અને એચનો કયો છે અહીંયા આપણા જોડે, એચનો છે અહીંયા એક્સનો 4 અને વાયનો કયો છે -3। તો આના પણ 2 જવાબ આવશે કે એટલે -3 અને 3, અને બીજો કયો છે એચ 4 અને -3। હવે બીજું શું કહેવા માંગે છે કે બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો। હવે બિંદુ જી અને બિંદુ ઈ ક્યાં છે પહેલાં જોઈએ, આ જી બિંદુ છે અને આ આપણું ઈ બિંદુ છે, એના વચ્ચે આ કેટલું અંતર રહેલું છે ગણવાનું છે। આના વચ્ચે એક અંતર રહેલું છે, તો ગણ લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો જી અને ઈ વચ્ચે કેટલા એકમો રહેલા છે આપણા જોડે, 12 એકમ અંતર રહેલું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આવશે 12 એકમ। વિદ્યાર્થી મિત્રો આપણે આ જવાબ લખવાના જ છે, આના કોઈ ગણતરી ના હોય, કેમ કે આકૃતિ ઉપરથી જ આપણે જવાબ આપવાના છે આમાં। બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું લંબ અંતર, વચ્ચેનું અંતર જણાવો। અંતર મતલબ કે આમના વચ્ચે અંતર કેટલું છે જોઈ લેવા। બિંદુ ડી ક્યાં છે આ, અને બિંદુ એફ આના વચ્ચે કેટલા, હમણાં પણ જોયું આપણે કેટલા, આ વચ્ચે 1 છે, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો કેટલું એકમ રહેલું છે 10 એકમ રહેલું છે। તો આનો પણ જવાબ આવશે આપણો 10 એકમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખી લઈએ 10 એકમ।
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર આપણે 2 જોઈએ કે નીચેના બિંદુનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. હવે તમને એ ખબર જોઈએ કોટી કોને કહેવામાં આવે કે એક્સ યામને, ભુજ કોને કહેવામાં આવે વાય યામને. પ્લસ પ્લસ હોય પ્રથમ ચરણમાં આવે, માઇનસ પ્લસ હોય દ્વિતીય ચરણમાં આવે, માઇનસ માઇનસ હોય એના યામ એ તૃતીય ચરણમાં આવે, જેના યામ છે પ્લસ માઇનસ હોય બિંદુના એ ચતુર્થ ચરણમાં આવે. હવે અહીંયા જુઓ ભુજ 5 છે અને કોટી -3 છે. કોટી એટલે એક્સ કહેવાય, તો એક્સ હંમેશા પહેલો આવે, તો આના યામ શું થશે -3, અને બીજો ભુજ એટલે વાયામ, એટલે વાયામ પછી આવે 5, અને માઇનસ ને પ્લસ વાળું હંમેશા કેમાં આવે દ્વિતીય ચરણમાં આવે. આનો જવાબ આવશે દ્વિતીય ચરણ. વિદ્યાર્થી મિત્રો, તમે એસાઇનમેન્ટમાં ચતુર્થ ચરણ આપેલું છે એ ટાઈપિંગ મિસ્ટેક છે, એ આપણી એસાઇનમેન્ટમાં આપેલી ટાઈપિંગ મિસ્ટેક છે. આપણો રિયલ જવાબ આવશે દ્વિતીય ચરણ. તમને પણ ખબર છે કોટી કોને કહેવાય એક્સ યામને, અને ભુજ કોને કહેવાય વાય યામને. એવી જ રહો અહીંયા. હવે કોટી આપણને પહેલાં આપેલી છે, મતલબ એક્સ આપણને પહેલાં આપેલો છે -5, અને ભુજ શું આપેલો છે વાયામ 3. તો માઇનસ માઇનસ કયામાં આવે તૃતીય ચરણમાં આવે, તો આનો જવાબ આવશે તૃતીય ચરણ. વાત કરીએ હવે નંબર 3ની. કોટી આપે છે -5 અને ભુજ આપેલી છે 3, એટલે કોટી એટલે એક્સ જ કહેવાય, એટલે -5 આગળ આવશે, અને ભુજ પાછળ આવે વાય છે, એટલે તો આ શેમાં આવશે આપણા માઇનસ છે ને પ્લસ છે. માઇનસ પ્લસ હંમેશા કયા ચરણમાં આવે દ્વિતીય ચરણમાં. વિદ્યાર્થી મિત્રો, આ પણ છે તમને એસાઇનમેન્ટમાં ચતુર્થ ચરણમાં આપેલું છે, પણ એમની ટાઈપિંગ મિસ્ટેક છે, કેમ કે આપણે હંમેશા માઇનસ પ્લસ વાળું છે દ્વિતીય ચરણમાં આવે છે. ચોથું આપેલું છે ભુજ 5 છે અને કોટી 3 છે. તો કોટી સૌથી પહેલાં આગળ આવશે, એટલે 3 આગળ આવશે, અને ભુજ ક્યાં આવશે પાછળ, બંને પ્લસ પ્લસ, તો કયું આવે પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણ. હવે દાખલા નંબર આપણે 3 જોઈએ. જો 2x - 3 y + 3 તથા x + 7 2y - 2 એ સમાન બિંદુ હોય તો x અને y શોધો. મતલબ આ બંને બિંદુ સમાન છે, તો આનો x અક્ષ ને આનો x અક્ષ સમાન હશે, તો 2x - 3 બરાબર x + 7, અને આનો y અક્ષ અને આ y અક્ષ કેવો હશે સમાન હશે, એવું કીધું છે આપણને. તો y + 3 બરાબર 2y - 2. હવે x વાળા એક જગ્યાએ લઈ જઈએ, y વાળા એક જગ્યાએ લઈએ, આ પ્લસ છે આ સાઈડ જાય તો માઇનસ, અને આ માઇનસ છે આ સાઈડ જાય તો પ્લસ. તો 2x - x બરાબર 7, આ માઇનસ તો આવે તો +3. 2xમાંથી x જાય તો કેટલા x વધે 1x, અને અહીંયા 10. તો અહીંયા xનો જવાબ શું આવશે આપણો 10. હવે આવી જ રીતે yનો ગોતીએ આપણે, કે આ +2y આ સાઈડ ગયા તો -2y, આ -2 હતા પહેલેથી, આ +3 આ સાઈડ ગયા તો -3. ચલો 2yમાંથી y જાય તો કેવા વધે -y, માઇનસ માઇનસ પ્લસ, તો શું આવે -5. બંને જગ્યાથી માઇનસ કટ થઈ જાય તો y બરાબર શું આવશે અહીંયા આપણા જોડે 5 આવશે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર આપણે છે 4 જોઈએ. તો દાખલા નંબર 4 તમને છે વિદ્યાર્થી મિત્રો થોડોક વ્યવહારિક કોયડો આપેલો છે આપણને. અહીંયા આપણને જો 4 વિદ્યાર્થીઓ છે, ચેતન, બંસી, અતુલ અને દીપક, એ આ ગ્રાઉન્ડમાં ઊભા છે. અહીંયા એ જોઈએ અહીંયા લખેલું છે. શાળાના મેદાનની બરાબર વચ્ચે એક ઊભો અને એક આડો એમ 2 પાટા દોરેલ છે. બંને પાટા, જે આડો પાટો છે એ એક્સ પાટો છે આડો, અને જ્યાં ઊભો છે એ કયો છે વાય પાટો છે. જ્યાં છેદે છે ત્યાં દરેક પાટા પર ધન દિશામાં તથા ઋણ દિશામાં 5 મીટરના અંતરે નિશાન કરેલ છે. 5-5 મીટરે નિશાન કરેલ છે. 4 વિદ્યાર્થીઓ અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાને ઊભા છે. તો અહીંયા આપણે આનો જવાબ આપણે લખવાનો છે. નંબર પહેલો જવાબ શું માંગે છે કે એક્સ પાટાથી સૌથી નજીક કોણ ઊભું છે. હવે એક્સ પાટો છે તમને દેખાય જ છે આકૃતિમાં કે આ બંસી છે એ એક્સ પાટાથી એકદમ નજીક છે, તો પહેલાનો જવાબ શું આવશે આપણો બંસી આવશે. બીજું શું કીધું છે કે વાય પાટાથી 20 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીઓના નામ જણાવો. હવે વાય પાટાથી છે ને 20 એકમ, મતલબ વાય પાટો છે એનાથી 20 એકમ દૂર કોણ કોણ ઊભું છે એ જોઈએ આપણે. તો અહીંયા જોઈએ તો આ બાજુ કોઈ ઊભું છે 20 એકમ, તો અહીંયા 20 એકમ ચેતન ઊભો છે, અને અહીંયા 20 એકમ કોણ ઊભો છે દીપક. તો બંને આવશે ચેતન અને દીપક, 2 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આના, કે ચેતન અને દીપક. ત્રીજામાં શું કીધું છે કે એક્સ પાટાથી 20 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીનું નામ જણાવો. એક્સ પાટાથી 20 એકમ, હવે એક્સ પાટો ક્યાં છે આપણો આ રહ્યો એક્સ પાટો, એનાથી 20 એકમ કોઈ ઊભું છે અહીંયા એક્સ પાટાથી ઉપર જુઓ તો 20 એકમ છે કોઈ કોઈ અહીંયા 20 એકમમાં તો છે જ નહીં. નીચે જુઓ તો નીચે કોઈ છે, આ છે અહીંયા કોણ છે આ દીપક છે. તો એક્સ પાટાથી 20 એકમ કોણ છે અહીંયા દીપક છે. તો અહીંયા શું આવશે જવાબમાં દીપક. એવી જ રીતે કીધું છે એક્સ પાટા વાય પાટાથી 10 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થીનું નામ. હવે આ વાય પાટો છે, વાય પાટો ક્યાં છે ફરીથી
આપણો વાય પાટો 10 એકમ કોણ ઉભું છે વાય પાટાથી? એક તો સૌથી પહેલાં જોઈએ તો અહીંયા જોઈએ તો કોણ છે? આ અતુલ છે. અને બીજો આ બાજુ જોઈએ તો કોણ છે 10 એકમ દૂર? બંસી છે. તો અતુલ અને બંસી બે જવાબ આવશે અહીંયા. અતુલ અને બંસી. આના પણ ડાયરેક્ટ જવાબ જ આપવાના છે, દાખલો ગણવાનો હતો નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર છે આપણે 5 ઉપર જોઈએ કે નીચેના યાદીમાં આપેલા બિંદુઓનું સ્થાન કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર હોય તે જણાવો. ચલો 4 બિંદુઓ આપેલા છે પી. તો પી ક્યાં આવશે? બંને માઇનસ છે, અને બંને માઇનસ હંમેશા ક્યાં આવે? તૃતીયમાં. તો તૃતીય ચરણ. પછી છે ક્યુ. ક્યુમાં શું છે? એનો એક્સ યામ 0 અને વાય યામ આપેલો છે. મતલબ આ આપણું છે એ વાય અક્ષ ઉપર આવેલું છે. કેમ કહું? વાય અક્ષ ઉપર આવેલું હોય ને એના એક્સ બિંદુ એક્સ યામ હંમેશા 0 હોય. તો આ ક્યાં હશે આપણું? વાય અક્ષ પર. બંને પ્લસ છે, મતલબ પ્રથમ ચરણ આર છે, પ્રથમ ચરણમાં છે. એક માઇનસ છે ને એક પ્લસ છે, ને માઇનસ પ્લસ હંમેશા દ્વિતીયમાં આવે, એટલે યુ છે આ દ્વિતીયમાં આવે. તૃતીય ચરણ. નંબર 6 પહેલું, યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે બે ખૂણા છે હંમેશા છે આ યામ સમતલમાં હોય, અને આના વચ્ચેનું માપ છે અહીંયા 90 અંશનું હોય. કેટલા અંશનું હોય? 90 અંશનું. એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવામાં આવે? તો 4 સમતલ બને છે, અને આ ચારેય સમતલને ચરણ અથવા પાદ કહેવામાં આવે છે. ચરણ અથવા પાદ. એવી જ રીતે દાખલા નંબર 7 શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે a બરાબર 5, b બરાબર -5, c બરાબર -3, d બરાબર 3 હોય તો આ બે બિંદુઓ છે એ -b, c -d અને a/c, b/d એ કયા ચરણના બિંદુઓ છે? ચલો સોલ્વ કરીએ. પહેલાં આ લઈએ a - b, c - d. ચલો કિંમતો મૂકીએ. એની જગ્યાએ શું આવશે? અહીંયા 5 માઇનસ, બીની જગ્યાએ શું આવશે? -5. અને માઇનસ આપેલું છે તો શેમાં મૂકીશું? અને આપણે કૌંસમાં -5 અલ્પ વિરામ. સી કેટલું છે? -3. ડી કેટલું છે આપણા જોડે? -3. ચલો સોલ્વ કરીએ આને. હવે આપણે મોટો કૌંસ કરી દઉં છું અહીંયા. ચલો 5 માઇનસ માઇનસ પ્લસ -3 અને -3 આવી રીતે રાખીએ. ચલો 5 ને 5 10 થાય, અને માઇનસ માઇનસ શું થશે આપણો? આ પ્લસ થશે. એટલે જવાબ કેટલો આવે? 6. પણ કેવા 6? -6. આ પ્લસ છે વિદ્યાર્થી મિત્રો, અને આ આપણું માઇનસ છે. ને પ્લસ માઇનસ હંમેશા કયા ચરણમાં આવે? આ ચતુર્થ ચરણમાં. એવી જ રીતે અહીંયા પણ જો બીજું આપણને આપેલું છે એ જોઈ લઈએ અહીંયા કે a/c, b/d. એ કેટલા છે? 5 છે. c કેટલા છે? -3. b કેટલા છે? -5. અને d કેટલા છે? 3. આ માઇનસ ઉપર લખી લો તો પણ ચાલે ને. તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? કે -5/3. અહીંયા પણ -5/3. આ બંને માઇનસ છે, તો કયા ચરણમાં આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તૃતીય ચરણમાં આવશે. બંને માઇનસ હોય તો તૃતીય ચરણમાં જ હોય ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું છે આ ચેપ્ટર પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો આપણે આ ચેનલ પર મૂકતા રહીશું. તો આ ચેનલ ઉપર સતત જોડાયા રહ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે જો મારો વિડીયો જોતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એ શેર કરવા વિનંતી, અને ખૂબ શેર કરો જેથી આપણા આ વિડીયોને એ વધુ પડતા વ્યૂઝ મળે. વિદ્યાર્થી મિત્રો, તમારો આભાર.